તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે એક અનોખું અને આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું। સરસપુર સ્થિત શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય ચરણ પાદુકા પૂજન અર્પણ સમારોહ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો, વિદ્યાર્થીઓ અને ભક્તો જોડાયા। સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર સાથે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો। રથયાત્રા મહોત્સવ 2026 અંતર્ગત સરસપુરના શ્રી બાલા હનુમાનજી મંદિરમાં ભવ્ય ચરણ પાદુકા પૂજન અર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। રથયાત્રાના પાવન અવસરે ભગવાન જગન્નાથજી માટે ચાંદીની વિશેષ ચરણ પાદુકાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું। આ સમગ્ર આયોજનનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ અને દેવવાણી સંસ્કૃત ભાષાના જતન અને પ્રચાર પ્રસારનો હતો। સવારે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે મહામંડલેશ્વર સંત, મહંતો અને વિવિધ ધાર્મિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ચરણ પાદુકાનું પૂજન કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિવિધ સંસ્કૃત મહાવિદ્યાલયોના 400થી વધુ વિદ્યાર્થીઓએ વૈદિક મંત્રોચ્ચાર કરી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું। સમારોહ દરમિયાન 1000થી વધુ વિદ્યાર્થીઓ પરંપરાગત વેશભૂષામાં સંસ્કૃત યાત્રામાં જોડાયા હતા। સરસપુરના વિવિધ માર્ગો પરથી નીકળેલી યાત્રા જગન્નાથ મંદિરે પહોંચી હતી। રસ્તાભર ભક્તોએ ભગવાનના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું અને સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયો। આ ચરણ પાદુકાઓને રથયાત્રાના દિવસ સુધી શ્રી બાલા હનુમાનજી મંદિરમાં દર્શન માટે મૂકવામાં આવશે। ત્યારબાદ ભગવાન જગન્નાથજીના પવિત્ર ચરણોમાં તેનું અર્પણ કરવામાં આવશે। આગામી 15 જુલાઈએ દેશભરના વિવિધ તીર્થ સ્થાનોથી આવતા સંતો માટે ભંડારા, દક્ષિણાદાન, વસ્ત્રદાન તેમજ મહાપ્રસાદની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવશે। આ સમગ્ર આયોજનમાં આયોજક વિદ્યાનંદ ચૌધરી, મુખ્ય ચીફ કોઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી તથા મંદિરના સંચાલક પૂજ્ય નિત્યાનંદજી મહારાજ સહિત અનેક સેવાભાવીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી। આયોજકોના જણાવ્યા મુજબ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પુનર્જાગરણ માટે આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે।